ભાજપના ક્ષત્રિય અગ્રણી કુલદીપસિંહ જાડેજાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે। રાહુલ ગાંધીના નિવેદન પર સુરેન્દ્રનગરના ભાજપ ક્ષત્રિય આગેવાન કુલદીપસિંહ જાડેજાએ પ્રહાર કર્યા। રાહુલ ગાંધીના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં વારંવાર રોષ છે અને સાથે પણ કહ્યું કે ક્ષત્રિય સમાજના અમુક લોકોએ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા હતા તો હવે રાહુલ વિરુદ્ધ પોસ્ટર મારે। અત્યાર સુધી ભાજપના નેતાઓને ગામડાઓમાં ઘૂસવા દેવામાં નહોતા આવતા, હવે કોંગ્રેસના નેતાઓને પણ ન ઘૂસવા દેવામાં આવે તેવું પણ વાત કરી છે। અત્યારે જે માહોલ બન્યો હતો એ માહોલને લઈને 10-15% ક્ષત્રિયોના કે કદાચ 20% ક્ષત્રિયોના મત મળે એવું હતું અમને કોંગ્રેસને। હવે આનો વિષય એ છે કે કેમ કોંગ્રેસની પાયડ પીટી નાખવી, એટલે એના જે ભાષણ લખવા વાળા છે હું તો એને ગોતું છું ખરેખર આ કોણ છે આ બધા। એટલે સરવાળો એ થશે કે આજે 10-15% મતો વિભાજિત થવાના હતા એ પણ કોંગ્રેસને હવે મળશે નહીં ક્ષત્રિય સમાજના। અને ક્ષત્રિય સમાજે હું તો કહું છું હવે આ ભૂલ જો રૂપાલાજીએ કરી હતી તો એના વિરુદ્ધ આપણે બોર્ડ માર્યા, હવે કોંગ્રેસ વિરુદ્ધ મારો ને। હવે કોંગ્રેસને ન કરવા દેતા ગામમાં, ક્ષત્રિય સમાજનો પૂરા રોષનો એને સામનો કરવો પડશે। હવે રાહુલ ગાંધીએ રાજાઓએ પ્રજાની જમીનો લૂંટી લીધી, રાજાઓએ પ્રજાની જમીનો લૂંટી નથી લીધી, એને પોતાના રજવાડાઓ આ રાષ્ટ્રના નિર્માણમાં આપી દીધા હતા। અને એ પછી જયારે એવું નક્કી થયું હતું કે એમને સાલિયાણા આપવા, હવે એ સાલિયાણાનો કરારનો ભંગ કરનારા એના દાદી જ હતા। એ સાલિયાણા ભાજપે નથી બંધ કરી, સાલિયાણા બંધ કરાવનારા આ ટોળકી જ હતી, આ ગાંધી પરિવાર જ હતો।